સુરત શહેરના સરથાણા વિસ્તારમાં પતંગ અને દોરીનું વેચાણ કરતા બે યુવકોને પોલીસ કર્મચારીઓ દ્વારા માર માર્યાના આક્ષેપ સાથેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। આ વાયરલ વિડીયોમાં પોલીસ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, જે અંગે સરથાણા પોલીસ મથકના એસીપી વિપુલ પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજી સમગ્ર મામલે ખુલાસો કરવામાં આવ્યો કે જેમાં તેમણે જણાવ્યું હતું કે ગત 12મી જાન્યુઆરીના રોજ સરથાણા પોલીસ મથકની હદ વિસ્તારમાં રહેતા રવિભાઈ કથળોટિયા ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા દોરી તેમજ પતંગની ખરીદી કરવા માટે સરથાણા ખાતે આવ્યા હતા। રાજુભાઈ ગજેરાની દુકાને ગયા હતા કે જે દુકાનેથી રવિભાઈએ પતંગના દોરાનું બોબિન અને ફિરકી ખરીદી હતી કે જેનું બિલ પણ રાજુ ગજેરા દ્વારા આપવામાં આવ્યું હતું। ત્યારબાદ રવિભાઈ કોઈક મરણ પ્રસંગ હોવાથી બહાર ગામ ગયા હતા, જે બાદ 14મી જાન્યુઆરીના રોજ પરત આવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા હતા। દરમિયાન રવિભાઈ દ્વારા ખરીદવામાં આવેલ પતંગનો દોરો કાચો હોવાને કારણે તેઓ રાજુ ગજેરાની દુકાને ગયા હતા। સરથાણા ભગવાન નગર ખાતે આવેલ રાજુ ગજેરાની દુકાને ગયેલા રવિભાઈએ વારંવાર પતંગ કાચા દોરાને કારણે તૂટી જતો હોવાથી પાકો દોરા સાથેનું બોબિન આપવા જણાવ્યું હતું, જેથી રાજુ ગજેરા અને ત્યાં હાજર મુકેશ સોલંકીની રવિભાઈ જોડે માથાકૂટ થઈ હતી, જે માથાકૂટ ઝઘડામાં પરિણમી હતું। ઉત્તરાયણનો પર્વ હોવાથી બંદોબસ્તમાં રહેલી પોલીસે પીસીઆર વાન પર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। જો કે પોલીસ પીસીઆર વાન પહોંચે તે પહેલા જ રવિભાઈ દ્વારા પણ પોલીસ કંટ્રોલ રૂમના 100 નંબર પર ડાયલ કરી સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ સંજોગવશ આ કોલ લાગ્યો ન હતો। ત્યારે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે પીસીઆર વાન તમામને લઈને પોલીસ મથકે લઈ આવી હતી, જે બાદ રાજુ ગજેરા અને રવિભાઈ વચ્ચે સમાધાન થઈ ગયું હતું, જે અંગેની કાયદેસરની નોંધ સરથાણા પોલીસ દ્વારા કરવામાં આવી હતી। ઉપરાંત રાજુ ગજેરાની સાથે રહેલ મુકેશ સોલંકી નામનો ઈસમ દારૂના નશામાં હોવાથી તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। વધુમાં એસીપી વિપુલ પટેલે જણાવ્યું હતું કે હાલ જે એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે તેમાં પોલીસ સાથે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જે તમામ આક્ષેપો પાયાવિહોણા અને તદ્દન ખોટા છે। વાયરલ વિડીયોમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનની અંદર જ મુકેશ સોલંકીને દારૂ પીવડાવવામાં આવ્યો છે, જે બાબત તદ્દન ખોટી છે। પોલીસે સમગ્ર બાબતની અંદર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોતાની ફરજ નિભાવી છે। જે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરાયો છે તે વિડીયો વાયરલ કરનાર સામાજિક કાર્યકર અને એડવોકેટ મેહુલ બોગરા છે। પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હોવા છતાં જે પ્રકારનો વિડીયો ખોટી રીતે વાયરલ કરાયો છે તે વિડીયો વાયરલ કરનારા લોકો વિરુદ્ધ પણ પોલીસ દ્વારા કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે। વાયરલ વિડીયો મામલે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી કાર્યવાહી કરાશે, તો વાયરલ વિડીયો કરવામાં જે કોઈ લોકો પણ સામેલ હશે તેમાં તમામ લોકો વિરુદ્ધ કાયદાકીય રીતે પગલાં ભરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું। ગઈકાલ તારીખ 16/1/2024 રોજ સોશિયલ મીડિયામાં સરથાણા પોલીસ અને તેના મળતિયાઓ વિરુદ્ધ એક વિડીયો વાયરલ થયેલ છે। એ વિડીયો જે વાયરલ થયેલ છે અને તેમાં જે હકીકતો દર્શાવેલ છે અને જે કહેવામાં આવેલ છે હકીકતો, તે અનુસંધાને સત્ય હકીકત એવી છે કે તારીખ 12/1/2024 રોજ સરથાણા પોસ્ટે વિસ્તારમાં રહેતા રવિભાઈ કાથરોટિયાઓ, જે એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે, તેઓ ઉત્તરાયણનો તહેવાર હોય જેથી પોતે પતંગ તથા દોરી લેવા માટે વિડીયોમાં જેના વિશે કહેવામાં આવેલ છે એવા રાજુભાઈ લાલજીભાઈ ગજેરાની દુકાન ઉપર જઈ અને પોતે પતંગની દોરી અને ફિરકો લીધેલ અને જેનું બિલ પણ આપવામાં આવેલ અને બિલના પૈસા પણ તેઓને આપેલ। ત્યારબાદ આ રવિભાઈ કથરોટિયાઓ પોતાના કોઈ અંગત કામસર સુરત છોડી અને એક મરણ પ્રસંગમાં ગયેલા અને 14 તારીખે આવીને પોતે ઉત્તરાયણનો તહેવાર મનાવતા હતા, પરંતુ તેઓનો દોરો વારંવાર તૂટી જતો હોય, જેથી તેઓ આ રાજુભાઈ લાલજીભાઈ ગજેરાઓની જે દુકાન ભગવાનનગર 4 રસ્તા પાસે આવેલી હતી ત્યાં જઈ અને રાજુભાઈને એવું કહેલ કે ભાઈ આ દોરો ખૂબ ખરાબ આવી ગયેલ છે અને પતંગ એમ જ તૂટી જાય છે, તો તું મને આ દોરો બદલી આલ અને મારો જે ઓરિજિનલ દોરો હોય તો તું મને આપી દે, જેથી હું આ ફિરકા ઉપર વીંટાળી અને પતંગ ચગાવું। એ બાબતે ત્યાં રાજુભાઈ અને બીજા એક વ્યક્તિ જેઓનું નામ મુકેશ સોલંકી છે તેઓ પણ ત્યાં હાજર હોય, એમના વચ્ચે થોડી માથાકૂટ થયેલી અને બોલચાલ થયેલી અને ઝઘડાનું સ્વરૂપ પકડેલ અને ઉત્તરાયણનો તહેવાર હોય જેથી પોલીસ પણ બંદોબસ્તમાં અને પેટ્રોલિંગ પણ ચાલુ હોય, જેથી એક પીસીઆર વાન પણ ત્યાં પહોંચી ગયેલી અને પીસીઆર વાન પહોંચે એ પહેલાં આ રવિભાઈ નાઓએ 100 ડાયલ ઉપર પોતે કોલ કરેલ, પરંતુ કોલ લાગેલ નહીં અને તેનો સ્ક્રીનશોટ પણ
પોલીસ પાસે ઉપલબ્ધ છે, જેથી આવો કોઈ કોગ્નિઝેબલ ગુનો બનતો હોય અને પોલીસની હાજરી હોય, તેથી પોલીસ તેઓને લઈ અને પોલીસ સ્ટેશન લઈ ગયેલી, જ્યાં આ રવિભાઈ કોથરોટિયા અને આ રાજુભાઈ લાલજીભાઈ નાઓએ પોતે અંદર સમાધાન કરી લીધેલ અને તે બાબતે સ્ટેડામાં એન્ટ્રી પણ કરવામાં આવેલ અને આ સાથેના જે મુકેશ સોલંકી નાઓ જે છે તેઓ પીધેલી હાલતમાં હોય તેઓના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ વિડીયોમાં જે આક્ષેપો કરવામાં આવેલ છે એ બિલકુલ પાયાવિહોણા અને તદ્દન ખોટા છે અને જે આક્ષેપો કરવામાં આવેલ છે કે પોલીસ સ્ટેશનની અંદર તેઓને દારૂ પીવડાવવામાં આવ્યો ને આ રીતનું જે કૃત્ય કરવામાં આવ્યું બિલકુલ ખોટું છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને પોતાની ફરજ નિભાવેલ છે. આ જે વિડીયો ફેસબુકમાં વાયરલ કરવામાં આવેલ છે સામાજિક કાર્યકર અને એડવોકેટ શ્રી મેહુલ બોગરાનાઓ દ્વારા વાયરલ કરવામાં આવેલ છે. આ સમગ્ર વિડીયો જે વાયરલ થયેલ છે તેમાં જે હકીકત છે એ હકીકતથી વેગળી વાત કરવામાં આવેલ છે અને પોલીસે પોતાની કાયદેસરની ફરજના ભાગરૂપે જે કાર્યવાહી કરેલ છે એ કાર્યવાહી કરેલ છે અને જે ખોટી રીતના વિડીયો વાયરલ થયેલ છે તેઓના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુ છે. એ તમામ પાસાઓની તપાસણી કરી અને જે રીતના કાર્યવાહી કાયદાકીય રીતે થતી હશે એ કરવામાં આવશે. વિડીયો વાયરલ કરેલ છે અને બીજા જે કોઈ વ્યક્તિ એ તપાસનો વિષય છે કે કેટલા વિરુદ્ધ કાર્યવાહી કરશે, પરંતુ એ અનુસંધાને કાર્યવાહી કરવામાં આવશે. અરજદાર પોતે ત્યાં એમને મળેલા છે રૂબરૂ એમની ઓફિસમાં ને ત્યાં જઈને કંઈક રજૂઆત કરેલી છે એવું દેખાય છે વિડીયોમાં ને એ રીતના વિડીયો ઉતારીને મૂકેલ છે. મેં એને નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.